શું તમે પણ તમારી પીરિયડ્સની ડેટ્સ પાછળ કરવા માટે દવાઓ લો છો? તો આ જાણકારી તમારા માટે છે. એક 18 વર્ષીય યુવતીનું મૃત્યુ ફક્ત એટલા માટે થયું કારણ કે તેણે ઘરમાં પૂજા માટે માસિક સ્ત્રાવ બંધ કરવાની દવા લીધી હતી કે જેથી પૂજા સમયે તેની ડેટ્સ પાછળ થઈ જાય અને તે પૂજામાં બેસી શકે. ઘણી બધી છોકરીઓ કોઈક ધાર્મિક પ્રસંગ કે પછી ક્યાંક વેકેશનમાં જવું હોય કે ટ્રાવેલ કરવું હોય અને એ સમયે જ તેમની ડેટ્સ આવવાની હોય તો પીરિયડ્સની ડેટ્સ પાછળ કરવા માટે હોર્મોનલ્સની ગોળીઓ લેતી હોય છે. પણ આપને ખબર નથી કે ફક્ત પીરિયડ્સની ડેટ્સ પાછળ કરવા માટે લેવાતી આ દવા કેટલું ગંભીર પરિણામ ધારણ કરી શકે છે. જો તમે પણ ડોક્ટરની સલાહને અવગણીને પીરિયડ્સ પાછળ કરવાની દવા લો છો તો આ નાની બેદરકારી તમારા માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. 18 વર્ષની એક છોકરીએ માસિક ધર્મ બંધ કરવા માટે હોર્મોનલ્સ ગોળી લીધી અને તેના કારણે તેને એટલા મોટા સાઇડ ઇફેક્ટ્સનો ભોગ બનવું પડ્યું કે આ સાઇડ ઇફેક્ટ તેની મોતનું કારણ બન્યું. હોર્મોનલ્સની આ ગોળીના કારણે આ યુવતી ડીપ વેઇન થ્રોમ્બોસિસ નામની બીમારીથી પીડાવા લાગી. જ્યારે યુવતીનું હોસ્પિટલમાં સ્કેન કરવામાં આવ્યું ત્યારે તે ડીપ વેઇન થ્રોમ્બોસિસથી પીડાઈ રહી હતી અને પગથી નાભી સુધી લોહી ગંઠાઈ ગયું હતું. 24 કલાકની અંદર આ યુવતીનું મૃત્યુ થઈ ગયું. માસિક સ્ત્રાવ બંધ કરવા માટે અથવા તો તેની ડેટ્સ ડિલે કરવા માટે ઘણીવાર જે હોર્મોનલ્સ દવાઓ લેવામાં આવે છે તેના કારણે શરીરમાં એવી આડઅસર થઈ શકે છે કે જે ગંભીર રોગને આમંત્રણ આપી શકે છે. માસિક સ્ત્રાવ બંધ કરતી અથવા મુલતવી રાખતી હોર્મોનલ ગોળીઓ ખૂબ કાળજીપૂર્વક અને ફક્ત ડોક્ટરની સલાહ પર જ લેવી જોઈએ. તે દરેક માટે સલામત નથી હોતી. મહિલાઓના માસિક સ્ત્રાવની સાયકલ મુખ્યત્વે 2 હોર્મોન્સ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પર આધારિત હોય છે. પીરિયડ્સને રોકવા માટે આ બંનેમાંથી એક હોર્મોન્સની ગોળી લેવામાં આવે છે. આ ગોળીઓ હોર્મોનલ સાયકલને અસર કરે છે. જો વધુ માત્રામાં આ ગોળીઓનું સેવન કરવામાં આવે તો બ્રેઇન સ્ટ્રોક, પેરાલિસિસ અને આંચકીની સંભાવના વધી જાય છે. આ પ્રકારના ઘણા કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે. મહિલાઓ પીરિયડ્સને રોકવા 10 થી 15 દિવસ આ ગોળીઓનું સેવન કરે છે. આ પગલું જીવલેણ બની શકે છે. હવે એ જાણીએ કે પીરિયડ્સ બંધ કરવા માટે મેડિસિન લેવાના કારણે જે જીવલેણ ડીપ વેઇન થ્રોમ્બોસિસ નામનું ડિસીઝ થાય છે એના લક્ષણ શું છે અને તે શું છે. ડીપ વેઇન થ્રોમ્બોસિસ એક ગંભીર સ્થિતિ છે જેમાં શરીરની ઊંડી નસોમાં સામાન્ય રીતે પગમાં લોહીની ગાંઠો બને છે. હોર્મોનલ ગોળીઓ જેમ કે ગર્ભનિરોધક અથવા માસિક સ્ત્રાવ બંધ કરતી દવાઓ એક મુખ્ય જોખમ પરિબળ છે. જ્યારે આ ગંઠો તૂટી જાય અને લોહીના પ્રવાહ સાથે ફેફસામાં પહોંચે ત્યારે ખતરો થાય છે. આને પલ્મોનરી એમ્બોલિઝમ કહેવામાં આવે છે, જે અચાનક મૃત્યુનું કારણ પણ બની શકે છે. ડોક્ટરને પૂછ્યા વિના દવા ન લો. લક્ષણો ઓળખો. જો તમને પગમાં અસામાન્ય દુખાવો, સોજો અથવા ત્વચાની લાલાશ જેવા લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં. તે ડીવીટી હોઈ શકે છે. ડોક્ટરની સલાહને ગંભીરતાથી લો. જો કોઈ ડોક્ટર તમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાનું કહે છે તો તેનો અર્થ એ છે કે પરિસ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં વિલંબ જીવલેણ બની શકે છે. આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું એક હાલમાં બનેલ દિલ્હીમાં બનાવના બારેમાં, જેમાં એક યંગ છોકરીએ પીરિયડ્સ લંબાવવા માટેની દવા લીધી અને એ દવાની આડઅસરના કારણે એનું મૃત્યુ નિપજ્યું એવા સમાચાર આપણને સાંભળવા મળ્યા છે. આ વાતમાં પૂરેપૂરી તથ્ય છે કે આ જે હોર્મોન્સની દવાઓ આપવામાં આવે છે એ હોર્મોન્સની દવાઓની અસર અને સાથે સાથે એની આડઅસર હોય છે. એઝ અ ડૉક્ટર જ્યારે અમે એ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ ત્યારે અમે એ વાતનું માપતોલ લેતા હોઈએ છીએ કે આ દર્દીને નુકસાનની સામે ઓર સાઇડ ઇફેક્ટ્સની સામે બેનિફિટ્સ કેટલા મળી રહ્યા છે. સો એની કન્ડિશન કે જેની અંદર ધ બેનિફિટ્સ આઉટવે ધી રિસ્ક્સ વી પ્રિસ્ક્રાઇબ. આજકાલના જમાનામાં ઓવર ધ કાઉન્ટર આવી રીતે પીરિયડ્સ લંબાવવા માટે અથવા પીરિયડ્સ રેગ્યુલરાઇઝ કરવા માટેના હેતુથી ઘણા બધા છોકરીઓ, ઘણી બધી સ્ત્રીઓ આ પ્રકારની દવાઓ લે છે અને એ દવાઓના હાનિકારક દુષ્પરિણામો ક્યારેક ભોગવવા પડે છે. આ દવાઓને કારણે એક પ્રકારના લોહી ગંઠાવાની પ્રક્રિયામાં પરિવર્તન આવતા હોય છે. તમારા કોલેસ્ટેરોલ પર અસર થતી હોય છે, જેને કારણે આવા દુષ્પરિણામ આપણને જોવા મળે છે. લોહી ગંઠાવાની પ્રક્રિયા જ્યારે આ દવાઓની અસર હેઠળ બગડે છે ત્યારે એવું જોવામાં આવ્યું છે કે હાથની, પગની અથવા પેટની ઘણી બધી મોટી નસોમાં લોહી જામી જાય છે. આને કહેવાય ડીપ વેઇન થ્રોમ્બોસિસ. અને કોઈક કારણસર જ્યારે એ જામેલા લોહીમાંથી એક ગઠ્ઠો નીકળી અને વ્યક્તિના ફેફસા અથવા હૃદય સુધી પહોંચે છે ત્યારે એક ખૂબ ખરાબ પ્રકારનો હૃદયનો હુમલો ઉદ્ભવ થાય છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું.
ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે, ખાસ કરીને એ છોકરીઓ કે જે પીરિયડ્સ ડિલે કરવા માટે મેડિસિન લે છે અને આ મેડિસિનના ખૂબ જ ગંભીર પરિણામ, ખૂબ જ ગંભીર સાઇડ ઇફેક્ટ પણ આવી શકે છે, જે ક્યારેક મૃત્યુનું કારણ પણ બની શકે છે. નમસ્કાર.